સુરત કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ બસ ચાલકની ધરપકડ કરી છે. ચાલક સામે પોલીસે 304, 337 અને 279 મુજબ ગુનો નોંધ્યો છે. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 9 લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે એકનું મોત નીપજ્યું છે. સુરત મહાનગરપાલિકાના સિટી બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેકો વખત બીઆરટીએસ સિટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહતદારીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી કતારગામ જીઆઈડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહનો ચગડાઈ ગયા હતા, જેમાં એકનું મોત થયું હતું અને 8ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ગોઝારા અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં અમરોલી છાપરા ભાટા રોડ ખાતે આવેલ પંચશીલ નગરમાં રહેતા 37 વર્ષ ભીખાભાઈનું મોત નીપજ્યું છે. ભીખાભાઈ નોકરી કરી પેસેન્જર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહનો ચગડાઈ ગયા હતા, જેમાં ભીખાભાઈનું મોત થયું હતું. કતારગામ પોલીસે આ મામલે બીઆરટીએસ બસ ચાલક મનહર ગામિતની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં બ્રેક ફેલ થઈ ગયા હોવાની અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ત્યારે પોલીસે આરટીઓ એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરશે. અકસ્માતની ઘટનામાં મરણ જનાર ભીખાભાઈ સોનવણે ને કંપનીમાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. યમરાજ બનીને આવેલા બીઆરટીએસ બસની અડફેટે ભીખાભાઈનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના દાવા કરતી હોય છે, પરંતુ શહેરમાં બીઆરટીએસના અડફેટે રાહતદારીઓના મોતના આંકડાઓ ઘટવાના નામ નહીં લઈ રહ્યા. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ અને મનપા બસ ચાલકોની સ્ટીયરિંગ પર કાબુ કરશે કે ફરી કોઈ અકસ્માતની રાહ જોશે. તો બીજી તરફ બીઆરટીએસ બસ અકસ્માતના મામલે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ગોળ જવાબ આપ્યા હતા. બીઆરટીએસનો હવાલો સાંભળતા ડેપ્ટી કમિશનર કમલેશ નાયક દ્વારા હમણાં સુધી ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે. ઇજારદારને પડદા પાછળ છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, છતાં કમલેશ નાયકનો લીલો બચાવ કરવામાં આવી રહ્યો છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે. તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ લોકોની તબિયત સુધાર પર આવે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે પાલિકા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર સાથે સંકલન કરવામાં આવ્યું છે, જે અંગે પોલીસ તરફથી છીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. જે કેસમાં રિપોર્ટના આધારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ઉર્જિત કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના આ પ્રકરણને લઈ ખૂબ જ ગંભીર છે. આગામી દિવસોમાં આ બાબતને કઈ કડક કાર્યવાહી કરશે તેના પગલે ભરવામાં આવશે તે જોવું રહ્યું. નામ સબ ઓફિસર દિનુભાઈ પટેલ, કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિની કુમાર રોડ પર સિટી બસની બેઉ બસો ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયું છે એવો અમને કોલ મળેલ. અમને તરત સાથે ભૂસકે ભૂસકે નીકળી આવ્યા. અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકોએ અમે આવીએ તે પહેલાં છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી. તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે. તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુમાં પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી, છતાં બી પોલીસવાળા કરી દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા છે.